હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9 અને આજે આપણે વાત કરીશું પ્રદોષ વ્રતની. જ્યાં અને આમ તો આખા વર્ષ દરમિયાન પ્રદોષ તિથિનું ખૂબ મહત્વ હોય છે, પણ શ્રાવણ માસની અંદર જો પ્રદોષ તિથિનું વ્રત કરવામાં આવે તો કેવા પુણ્યની પ્રાપ્તિ થશે, એ ઉપાયથી કેવી ફળ પ્રાપ્તિ થશે, આ તમામ વિશે આપને આજે માહિતગાર કરીશું. અને આ વિશે માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય શ્રદ્ધાબેન પંડ્યા. શ્રદ્ધાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે પ્રદોષ તિથિની લઈને વાત તો કરીશું, ઉપાય પણ જણાવીશું અને આપના સવાલ જવાબ તો ખરા જ. તો આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. પ્રદોષ વ્રત, તેનાથી આખરે કેવા ફળની પ્રાપ્તિ થઈ શકે? શ્રદ્ધાબેન, આખરે સૌપ્રથમ તો એ જણાવો કે કુંડળીની અંદર આપણે વિવિધ ઉપાયો આપતા હોય છે, જોઈને આખરે પ્રદોષ વ્રત કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે અને કેવો છે તેનો મહિમા? જી, પ્રદોષ વ્રત એવું વ્રત છે કે જેમાં શિવ અને પાર્વતીની સાથે પૂજા થતી હોય છે. દર મહિનાની વદ અને સુદ તેરસે જે તે આવે છે એને પ્રદોષ તરીકે, એનો પ્રદોષ વ્રત તરીકે એને મનાવવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે. સાંજના સમયે એટલે સંધ્યાકાળથી લગભગ 45 મિનિટ પહેલાં અને પછીનો સમય એને પ્રદોષ કાળ કહેવામાં આવે છે અને એ સમયે શિવ પાર્વતીની સાથે પૂજા કરવામાં આવે છે. જ્યોતિષમાં જોવા જઈએ જેમ પ્રદોષ કયા વારે આવે છે, આ તિથિ કયા વારે આવે છે એનું પણ ઘણું મહત્ત્વ હોય છે. કે સપોઝ મંગળવારે આવતું હોય તો એ ભૌમ પ્રદોષ છે એ ખાસ ઋણ મુક્તિ માટે એની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. એ રીતે દરેક વાર પ્રમાણે પણ એનું ખૂબ મહત્ત્વ હોય છે. જે સંતાન ઈચ્છતા હોય તો એ લોકો શનિવારે આવનાર પ્રદોષમાં પ્રદોષ વ્રત કરીને પૂજા કરી શકે છે. ઓકે, તો આ વખતના જે પ્રદોષની તિથિ છે શ્રાવણ માસની, એ પ્રદોષની તિથિ ઉપર ચોક્કસપણે આ ઉપાય કરજો અને આપની જે મનોવાંછિત ઈચ્છા છે ચોક્કસપણે પરિપૂર્ણ થશે. હવે આપણી સાથે લકી કોલર્સ મિત્રો જોડાઈ ચૂક્યા છે. સૌ પ્રથમ લકી કોલર છે બરોડાથી કીર્તિભાઈ. કીર્તિભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારા પુત્ર છે કશ્યપ ભાણાત્રા. હાજી, એમની જન્મ તારીખ જણાવો. 16/12/1997. 16/12/1997. ઓકે, જન્મ સમય શું છે? સવારે 10:15. સવારે 10 વાગે ને 15 મિનિટ. અને જન્મસ્થાન? ભુજ કચ્છ. ઓકે, કચ્છ ભુજ. ઠીક છે, જણાવો શું છે તેમના વિશે સવાલ? એમના મેળે ક્યારે થશે? અચ્છા, એટલે આમ જોવાનું ચાલુ છે અત્યારે? હા, ચાલુ જ છે. અચ્છા, તો કેમ અત્યાર સુધી હજી કોઈ મેળ નથી પડ્યો? કોઈ કરિયરમાં ધ્યાન દઈ રહ્યા હતા? ના, ખ્યાલ નથી કેમ હતા. અચ્છા, ઠીક છે, હવે લગ્ન કરી જ લેવા છે? હવે લગ્ન કરી લેવા છે. ઠીક છે, તમે આમ અરેન્જ મેરેજ જ કરાવવા માંગો છો એમ? ના, એમાં તો જે દરેક એની ઈચ્છા એ પ્રમાણે, એવું કઈ ચોખ્ખો નથી અમારો. અચ્છા, આગ્રહ નથી કોઈ. ઠીક છે, ઓકે. તમારા દીકરા પણ તમે કહો એમ જ કરવા તૈયાર છે? હા, એ તૈયાર જ છે. ઠીક છે, સારું. ચલો આપણે જોઈએ કુંડલીમાં લગ્ન યોગ ક્યારે પ્રબળ થાય છે ને શું હોઈ શકે ઉપાય? જી, એમના લગ્નના યોગ કુંડલી પ્રમાણે જોવા જઈએ તો એ શરૂ થઈ ચૂક્યા છે. નો ડાઉટ કુંડલીમાં ભારે મંગળ દોષ છે. લગ્ન જીવનના સ્થાનનો અધિપતિ પણ યોગ્ય સ્થાનમાં નથી. આથી લગ્ન જીવનમાં તકલીફો આવી શકે, પણ આ એમને લગ્ન જીવનની જે તકલીફો છે એનાથી એ શિવજી જ એમને બહાર કાઢી શકે એમ છે. એટલે શિવજીની ભક્તિ કરે, જો ચંદ્રનું મોતી ધારણ કરે તો એમાં સારું રહેશે. અને લગ્નનો યોગ ઓલરેડી ચાલુ થઈ ચૂક્યો છે. લગભગ જૂન 2027 સુધી એમનો ખૂબ સારો લગ્ન યોગ છે. તો અત્યારે આપણે એ દિશામાં આગળ વધો. ઓકે, અમદાવાદથી હવે સવિતાબેન જોડાઈ ચૂક્યા છે. સવિતાબેન, જણાવો કોના વિશે સવાલ છે આપનો? હાજી સવિતાબેન, કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો? ચલો, તેમની સાથે વાત નથી થઈ રહી. મોહનભાઈ જોડાઈ ચૂક્યા છે રાજકોટથી. મોહનભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? મારા બાબાનો પ્રશ્ન છે લગ્નમાં વિલંબ અને ફોરેન જવાનું છે, એ શક્ય છે? ઠીક છે, જન્મ તારીખ જણાવો બાબાની. 24/5/1986 બપોરે 2 વાગે રાજકોટ. ઓકે, 24/5/1986 બપોરે 2 વાગે અને રાજકોટ. ઠીક છે, તો લગ્ન કરીને મોકલવો છે ફોરેન કે ડાયરેક્ટ પહેલા ફોરેન પહોંચાડી દેવો છે? અહીંયા જો લગ્ન થાય તો જવાનું નહીં થાય. અચ્છા, ફોરેન વહી જવાનો. અચ્છા, તો અત્યારે લગ્ન માટે જોવાનું ચાલુ છે કે પછી ફોરેન માટેની તૈયારીઓ વધુ ચાલી રહી છે? બે તૈયારી ચાલે. અચ્છા, અહીંયા ગોઠવાય તો ઠીક, નહીં તો પછી ત્યાંથી ગોઠવીને આવશે ચાલશે ને તમારે?
હા ઓકે, આપણે બધા આશીર્વાદ જ છે. હવે તો અહીંથી લોકો વિડીયો કોલથી આશીર્વાદ આપી દે છે જો ને કોઈ છોકરો લડતો હોય તો. ના ના, એ કામ પતે ને આપણે ગઈકામાં 60 વર્ષનો થયો એટલે હવે આ ઉપાધિ તો કરી છે સાહેબ. તમારે જવાબદારીમાં જ જલ્દી મુક્ત થઈ જવું જ લાગે છે. હા. ઠીક છે, ચાલો આપણે જોઈએ છોકરાની કુંડલીમાં વિદેશ યોગ પહેલા પ્રબળ બને છે કે લગ્ન યોગ પ્રબળ બને છે? શ્રદ્ધાબેન શું લાગે, શું પહેલું કામ થશે? પહેલું એમનો વિદેશનો યોગ અત્યારે ચાલી રહ્યો છે, એના માટે અનુકૂળ સમય અત્યારે વિદેશ યોગનો વધારે છે અને લગભગ 2027ના વર્ષના અંત સુધીનો જે સમય છે એમને વિદેશ યોગ માટે ખૂબ અનુકૂળ છે. તો એ પ્રથમ આવે છે અને પછી લગ્ન માટે જોવા જઈએ તો હજુ 2028નું જે વર્ષ છે એ એમના લગ્નનું વર્ષ કહી શકાય. અને કુંડલીમાં વિષ યોગ છે એમને, અને ગુરુ સ્થાન કરો હાનિ એ પણ લગ્ન જીવનમાં ક્યાંક નડી રહ્યો છે, એટલે લગ્નમાં કદાચ એ આવી રહી છે. તો શિવજીની ભક્તિ એ કરશે, દર સોમવારે કાચા દૂધ અને જળનો અભિષેક કરે અને શિવમાં એમના સ્તોત્રના પાઠ કરે તો એમના માટે સારું રહેશે. ઓકે, ચલો નેક્સ્ટ લકી કોલર બોરસદથી માલતીબેન જોડાઈ ચૂક્યા છે. માલતીબેન જણાવો, કોના વિશે સવાલ છે આપનો? મારા બાબા વિશે. ઓકે, બાબાની જન્મ તારીખ જણાવો. 20/12/91. 20 તારીખ કીધી ને? 20/12/91. હા. 2:40 બપોર. 2:40 બપોરે. જન્મસ્થાન કયું છે? બોરસદ. બોરસદ. ઠીક છે, જણાવો બાબાને લઈને શું ચિંતા કરો છો? બાબાને લગ્ન નહીં થતા ને બીજું કે એને નોકરી નહીં ને ભવિષ્ય કેવું છે એમ. અચ્છા, ભણવાનું પૂરું થઈ ગયું એમનું? ભણવાનું પૂરું થઈ ગયું બી. અચ્છા, જોવા કરવાનું ચાલુ છે? જોયું પણ કઈએ મેળ નહીં ખાતો. અચ્છા, શું સામેવાળાને કઈ તકલીફ પડે છે કે તમને ગમતું નથી? કઈ જવાબ જ નહીં આવતો કશો. અચ્છા, તો દીકરા જાતે કરી લેવા નથી? એ તો હવે જે એની મરજી હોય એ પ્રમાણ થાય નહીં. પૂછી ક્યારે દીકરાની મરજી પૂછી કે શું કરવું છે, કોઈ ગમે છે કે નહીં? ગમે તો બે હાથ દેવાનો. અચ્છા, આ ગણપતિ થોડા છે બે હાથ દઈશો? પૂછવું તો પડે ને, બધું જોવું પડે આપણે, કાંઈક સાથે રહેવાનું છે, સાથે રાખવાના છે ને પછી બહુ દીકરાને? સાથે રાખવાના. ઠીક છે, સારું, ચાલો જોઈએ છે એમને નોકરી અને છોકરીનો યોગ ક્યારે બને. શ્રદ્ધાબેન શું લાગે છે કુંડળી જોઈને? એ કુંડલીમાં ભલે વિલંબ છે પણ ખૂબ સુંદર સુશીલ પત્ની મળશે, એટલે આગળનું એમનું લગ્ન જીવન ખૂબ સરસ છે. લગ્નનો જે યોગ છે એ હજુ 2028ના વર્ષમાં છે અને લગ્ન જીવનમાં આ જે ડિલે થઈ રહ્યું છે, જેમ કે શનિની 10મી દ્રષ્ટિ હોય એના લીધે ક્યાંક મોડું થઈ રહ્યું હોય, ક્યાંક કામ અટકતું હોય તો લક્ષ્મીજીની આરાધના કરે અને દર શુક્રવારે શ્રી સુક્તમના પાઠ કરે તો એમને એ પ્રમાણે સારું રહેશે. જુનાગઢથી જીતેશભાઈ જોડાઈ ચૂક્યા છે. જીતેશભાઈ જણાવો, કોના વિશે સવાલ છે? મારા બાબા સાથે. બાબા હાટુ. ઠીક છે, જન્મ તારીખ જણાવો બાબાની. 1/8/97. 1/8/1997. જન્મ સમય શું છે? 9:45. 9:45. સવારે કે સાંજે, રાત્રે? સવારે. સવારે. ઓકે, અને જન્મસ્થાન કેવું છે બાબાનું? જન્મસ્થાન જુનાગઢ. જુનાગઢ. ઠીક છે, જણાવો શું ચિંતા છે બાબાની? એમાં ધંધામાં મેં નથી આવતો, ઘરનો ધંધો કરે છે, કોસ્મેટિકનો ધંધો કરે છે. શેનો ધંધો છે? કોસ્મેટિકનો. અચ્છા, અને હવે એ જ ધંધામાં આગળ વધવું છે કે બીજું કંઈ? ધંધામાં ને એના મેરેજનું વિશે જાણવું હતું, એની કુંડલી વિશે જાણવું હતું મેરેજ. અચ્છા, લગ્ન માટે જોવાનું ચાલુ કર્યું છે? ના જી, અમે વાત કરીએ છીએ, અમે બાપ દીકરો બે જ છીએ ઘરમાં. અચ્છા. ઓકે, તો ઘરમાં એકાદ બહુ પાત્ર હોય તો સારું રહે, એટલે જોવા કરવાનું અત્યારે શરૂ કર્યું હશે. એના મમ્મી થઈ ગયા એટલે 3.5 વર્ષ થઈ ગયા. ઠીક છે, તો ધંધો પહેલેથી એવું ચાલી રહ્યું છે કે હમણાં થોડોક મંદો ચાલે છે? હા, હમણાં થોડો કાલે છે, 1 મહિના ત્યાં એને નોખું કર્યું ને એમાં થોડુંક ઓલું રહે છે, એટલે એ આખો બી મૂંઝાયેલો રહે, વાત ન કરે કાંઈ કરે. અચ્છા, તમારા બાપ દીકરાને બેને આમ સારું બને છે? બંને સાથે વાતચીત સરસ થાય છે? હા, અમારે સારું બને. ઠીક છે, ચલો આપના ઘરમાં જલ્દીથી ગૃહલક્ષ્મી આવી જાય એ માટેનો યોગ ક્યારે બને છે, શું ઉપાય થઈ શકે અને ધંધામાં બરકત ક્યારે આવશે, શ્રદ્ધાબેન ઉપાયથી જણાવશે. ઉપાય જરૂરથી કરજો. ઠીક છે. હવે એમને જે ધંધા વ્યવસાયનો જે છે સમય, એમાં અત્યારે ધીરે ધીરે પ્રગતિ તો બતાવે છે કે 2027નું વર્ષ સારું રહેશે. એમના માટે લિક્વિડ રિલેટેડ બિઝનેસ અથવા એક્સપોર્ટ, જે વિદેશ સાથે સંકળાયેલ બિઝનેસ હોય એ પણ એમને અનુકૂળ છે, તો એમાંથી પણ એ કંઈ વિચારી શકે છે ભવિષ્યમાં. તો ભવિષ્યમાં એટલે જો બિઝનેસને લઈને તો સમય સારો ચાલી રહ્યો છે, પણ લગ્નને લઈને હજુ થોડી વાર છે. માર્ચ 2028 પછી એમના લગ્નના યોગ બને છે,
અને એ સમય એમના પાક્કા લગ્ન યોગ છે. ઉપાય રૂપે એ ગુરુનું પોખરાજ ધારણ કરે અને ગુરુના મંત્રની નિયમિત માળા કરે તો એમના માટે સારું રહેશે. ઓકે, મહેસાણાથી અમૃતભાઈ જોડાઈ ચૂક્યા છે. અમૃતભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? સાહેબ, મારા બાબાના 13/1/1990 જન્મ છે. જરા અને સવારે 5 વાગે. અરે ધીરે ધીરે એનો જરા લગ્નના જન્મ. યોગ કેવું છે સાહેબ? જે હજુ નથી રહ્યા. ઠીક છે, હું તો કાંઈ સમજો નહીં, તમે તો બહુ બધું સ્પીડમાં સમય કહી દીધું. ફરી જણાવશો? સમય જણાવો બાબાનો. જન્મ સમય શું છે? સવારે 5 વાગે જન્મ. સવારે 5 વાગે. અને જન્મ સ્થાન કયું છે બાબાનું? હા? જન્મ સ્થળ? એનું સ્થળ કંધરાવી, મહેસાણા, પાટણ ગયો. ઓકે, મહેસાણા પાટણ. ઠીક છે, હવે ધીરે ધીરે કહો શું સવાલ છે બાબાને લઈને? બાબાને લગ્નના યોગ ક્યારે છે? 13/1/90 જન્મ તારીખ છે. 36 વર્ષ થયા, હજુ કોઈ યોગ બનતો નથી. અચ્છા, આટલા 36 વર્ષ થઈ ગયા એમના તો. ના, બાબાના 36 વર્ષ. પહેલા જ લગ્ન છે? પહેલા લગ્નનું જ નથી ગોઠવાયું હજી? ત્યાં? પહેલા જ લગ્ન છે ને? હા. અચ્છા, તો કેમ આટલું મોડું થઈ ગયું? ધંધામાં ધ્યાન દેતા હતા કે શું? નોકરી ધંધામાં ધ્યાન હતું? ધંધામાં અત્યારે હાલે એને ધંધામાં જ ધ્યાન છે સાહેબ. અચ્છા, તો એમને લગ્ન કરવા છે કે નહીં? પૂછ્યું કે નહીં ક્યારેય? લગ્ન તો કરવા જ છે, પણ એ કે સમાજની મળે ને તો કરવા છે, ને વ્યવસ્થિત મળે તો પટેલ સમાજથી પટેલ જ કરવા છે, એવી અચ્છા. ગણતરી છે સાહેબ. પણ તમારા પટેલમાં બહુ વહેલું નક્કી થઈ જતું હોય છે, તમે બહુ મોડું કરી નાખ્યું. ઠીક છે, સારો, કાંઈ વાંધો નહીં. મોડા આવ્યા છે તો કંઈ ચિંતા કરવાની જરૂર નથી. ઉપાય કરશું, જરૂર થઈ જશે. જોઈએ આપણે કુંડલીમાં લગ્ન યોગ ક્યારે પ્રબળ બને છે શ્રદ્ધાબેન? લગ્ન યોગ તો શરૂ થઈ ચૂક્યો છે. એક છે કે એમનો સ્વભાવ ખૂબ શોર્ટ ટેમ્પર, તામસિક સ્વભાવ કહી શકાય, એટલે એમાં પણ એમણે ધ્યાન રાખવાની જરૂર છે. અને લગ્નનો યોગ અત્યારે શરૂ થઈ જ ગયો છે. આ વર્ષ અને 2027નું વર્ષ એમના લગ્ન માટે ખૂબ અનુકૂળ છે, સારો યોગ બને છે. અને એ જો અર્ગલા સ્તોત્રના પાઠ નિયમિત કરે, કારણ કે ક્યાંક રાહુનું નડતર પણ છે, તો એ ત્યાં એમને લગ્ન જીવનમાં સરળતાથી એમનું કામ થઈ જશે. ઠીક છે, ભીખાભાઈ અમદાવાદથી પ્રશ્ન પૂછી રહ્યા છે. ભીખાભાઈ, કોના વિશે સવાલ છે આપનો? હવે બોલો. હાજી, બોલો બોલો, કોના વિશે પૂછવું છે? 20/9/1981. 20/9/1981. હાજી, જન્મ સમય શું છે બાબાનો? હેલો, ભીખાભાઈ બોલો. હાજી હાજી. 81 કે 88? ભીખાભાઈ બોલો. હાજી ભીખાભાઈ, 81 કીધું કે 88 કીધું? 20/9/1981. હાજી. જન્મ સ્થળ અમદાવાદ. હા. લગ્ન માટે. સમય? સમય શું કીધો? સમય? હા, જન્મ સમય શું છે? બોલો આ ફોન પર સાંભળીને બોલો પૂછો. બોલો. એ જન્મ સમય શું છે? 81 સાલ 1981. અહીં તો તારીખ થઈ, જન્મ સમય પૂછું છું. તારીખ 20/9/1981. હાજી, આ સમય શું છે? સમય 2:30. હા, બપોરે કે રાત્રે? બપોરે. ઓકે, લગ્ન વિશે જાણવું છે? હા, અમદાવાદ. તો આ તો ઘણો 40 ઉપરનો સમય થઈ ગયો. અત્યારે પહેલા લગ્ન છે કે બીજા લગ્નનું પૂછો છો? ના, પહેલા જ લગ્ન છે? યોગ છે કે નહીં જુઓ ને. અચ્છા, સારું, ચલો, મોડું તો બહુ થઈ ગયું છે. હવે જોઈએ લગ્ન યોગ ક્યારે પ્રબળ બને છે. શ્રદ્ધાબેન, આખરે આવા કિસ્સા પણ ખૂબ આવી રહ્યા છે. ઘણીવાર લોકો કરિયરમાં ધ્યાન દે છે, ઘણીવાર ગમતું પાત્ર જોવા જવામાં એટલી રાહ થઈ જાય છે કે આટલું મોડું થઈ જતું હોય છે. આ કિસ્સામાં શું લાગે છે? લગ્ન થશે કે નહીં? શું યોગ છે? શું? હા, લગ્ન થશે એવું નથી કે લગ્નનો યોગ જ નથી, લગ્ન 100% થશે, પણ એમાં વિલંબ પણ બતાવે છે કે 36 વર્ષની ઉંમર થઈ જ જાય લગ્ન થતાં એવા છે કે 36 પછી લગ્ન થાય. પાછું સંઘર્ષવાળી કુંડલી છે, એટલે એમની જિંદગીમાં એમણે ઘણો બધો સંઘર્ષ કરેલો છે અને ઘણા બધી સમસ્યાઓ આવી હશે, જેના લીધે પણ આ લગ્નમાં વિલંબ થયો એવું છે. લગ્નનો યોગ જે જોવા જઈએ તો 2028નું વર્ષ એમના હજુ ઘણું મોડું થઈ જશે, પણ પાક્કા જે લગ્ન યોગ કહી શકાય એ 2028નું વર્ષ છે. એમાં 100% એમના લગ્ન થશે. અને ખાસ એક સૂર્યનારાયણને આપ જળ ચડાવો અને શિવ પાર્વતી, આજે જે પ્રદોષની વાત કરી છે, તો આપની જે સંકલ્પ કરો, ઈચ્છા વ્યક્ત કરો અને પ્રદોષ વ્રતની પૂજા આખું વર્ષ કરો, તો એ પણ આપની મનોકામના પૂરી કરશે. ઓકે, ચલો, બનાસકાંઠાથી જીતેન્દ્રભાઈ પ્રશ્ન પૂછી રહ્યા છે. જણાવો કોના વિશે સવાલ છે જીતેન્દ્રભાઈ? હાજી, બોલો બોલો, ઊંચા અવાજે બોલો, કોના વિશે સવાલ છે? હા, નમસ્કાર સર. મારે જન્મ તારીખ 5/7/85 છે. ફરી કહેજો. 5/7. તાલુકા આપનો અવાજ બરાબર નથી આવી રહ્યો, જરા ફરી બોલજો. બનાસકાંઠા કાંકરેજ તાલુકામાં. હાજી, જન્મ તારીખ કહો. 5/7/85. 5/7/1985. જન્મ સમય શું છે? સવારના 7 વાગે. સવારે 7 વાગે. જન્મ સ્થાન કયું છે?
જન્મ સ્થળ શિહોરી છે, કાંકરેજ તાલુકો. ઓકે, ઠીક છે. હવે એ જણાવો કે સવાલ શું છે? સવાલ મારો નોકરી બાબતમાં હતો હાજી. કે નોકરીમાં કેવું રહે છે એમ, અને અત્યારે- પૈસા બાબતમાં. અત્યારે હાલ શું નોકરી કરો છો? હાલ નોકરી કરાર આધારિત ચાલુ જ છે. હાજી. શેના વિશે? છેલ્લા 10-15 વર્ષથી શેમાં છે નોકરી? હું તાલુકા પંચાયતમાં છું. અચ્છા, ઠીક છે. હવે સમસ્યા શું આવે છે એ કહો. સમસ્યામાં ભવિષ્યમાં કેવું નોકરીમાં ચાન્સ મારા કેવા છે? જોકે ઉંમર થઈ ગઈ છે, હા, એટલે કાયમીના કોઈ ચાન્સ કઈ પગારના છે, કોઈ પૈસા બાબતમાં છે, કેવું કઈ? અચ્છા. હાલ કંઈ ખાટું મોડું ચાલી રહ્યું છે નોકરીમાં? હા હા, એટલે લાગ્યું તમારા અવાજ ઉપરથી, એટલે કહું છું આ કુંડલી જોઈને. હા. તો આમાં જ આગળ વધવું છે ને હવે, કે બીજું કંઈ વિચારો છો? ના, બસ આમ જ આગળ વધવું છે. ઠીક છે, ચાલો. આપનું થોડુંક માનસિક રીતે બી કંઈ થોડું થાય શાંતિ કરી રહે અને આ નોકરીમાં મન લાગ્યું રહે, એ બહુ જરૂરી લાગી રહ્યું છે. ચલો આપણે જોઈએ શ્રદ્ધાબેન, આખી કુંડલીને જોઈને શું લાગે, આ હાલનો આ સમય એમના માટે કેમ આટલો કપરો લાગી રહ્યો છે? નોકરી તો એમની છે જ તાલુકા પંચાયતમાં, તો એમાં પણ મન લાગેલું રહે એ માટે કોઈ ઉપાય થઈ શકે? જી, નોકરીને લઈને જે ગ્રહો હોય એ નબળા પડતા હોય, જે ગ્રહો સાથે હોય એ બધી પરિસ્થિતિ છે કે ગ્રહો ત્યાં ક્યાંક પાછા પડે છે, એટલે એના લીધે પાછા પડે છે, ગ્રહો નબળા બને છે એના લીધે. પણ દરેક જણનું જેમ ગ્રહોના ભ્રમણ ચાલુ હોય તો સારો ખરાબ સમય આવી જતો હોય, એટલે સારી તક મળી જાય સારા સમયમાં. અને એ સારી તક એમના માટે જે છે એ મિડ 2028નું હાફ પાર્ટ, સેકન્ડ હાફ પાર્ટ, એમાં એ સમય એમનો નોકરીને લઈને સારો છે. તો એ સમયે આપ પરમેનન્ટ થાઓ કે આપને પ્રમોશન મળે એવા યોગ એ સમયે ઊભા થાય છે. બાકી ત્યાં સુધી આપ જે રીતે આગળ વધો છો એ વધ્યા કરો. અને આપના માટે પણ એક ગુરુના મંત્રની માળા નિયમિત કરો. દર ગુરુવારે કેળના વૃક્ષની પૂજા કરો. આ નિયમિત કરશો તો આપણા માટે સારું રહેશે. ચલો, નવસારીથી જયશ્રીબેન જોડાઈ ચૂક્યા છે. જયશ્રીબેન, જણાવો કોના વિશે સવાલ છે આપનો? હા, મારે મારી બેબી માટે પૂછવું છે, એના મેરેજ માટે. ઠીક છે. બેબીની જન્મ તારીખ જણાવી દો પહેલા. એની બર્થડે છે 7/9/1999. 7/9/1999. જન્મ સમય? જન્મ સમય બપોરે 4:07. 4:07 બપોરે. અને જન્મસ્થાન કયું છે બેબીનું? જન્મસ્થાન બરોડા. બરોડા. ઠીક છે. જણાવો શું સમસ્યા આવે છે લગ્નમાં હાલ? એને બહારના તો બહુ બધા માંગા આવે છે, પણ એને બહાર નથી જવું. પ્લસ અહીંયા જે એને ગમે છે તે ત્યાંથી જવાબ નથી આવતો, એવું બધું ચાલ્યા કરે છે. અચ્છા, એમને કોઈ ગમી રહ્યું છે ત્યાં શક્ય નથી લગ્ન? ના, એવું નથી થતું. અચ્છા, એટલે તમને વાંધો પડે છે કે સામેવાળાને? ના ના, અમને એટલે કેવું જગ્યાએ એવું થાય છે, બેઉ જગ્યાએ એવું થાય છે. એને જ્યારે ગમે ત્યાંથી કઈ જવાબ નહીં આવે. અચ્છા. અને મારી બેબીએ BSc ફૂડ એન્ડ ન્યુટ્રિશન કર્યું છે ને એને માસ્ટર પબ્લિક હેલ્થમાં કર્યું છે, એટલે જોબ કરે છે ICMR દિલ્હી. ઓકે, ઠીક છે. ચલો આપણે જોઈએ કે એમના જીવનમાં આગળ લગ્ન માટેનો યોગ ક્યારે પ્રબળ બને છે અને એમનું મનગમતું પાત્ર મળે એ માટે શું ઉપાય હોઈ શકે શ્રદ્ધાબેન? જી, લગ્ન જીવનને લઈને સારું છે, ખૂબ સારું પાત્ર મળશે. ક્યાંક રાહુનું ક્યાંક કનેક્શન છે એટલે થોડું ઘણા ડિફરન્સીસ રહેવું બને, પણ ઓવરઓલ ખૂબ સારું ઇમોશનલ લાગણીશીલ પાત્ર મળે એવી એમની કુંડલીમાં સારા યોગ છે. લગ્ન યોગ શરૂ થઈ ચૂક્યા છે, એટલે લગભગ અત્યારે જૂન મહિનાથી લઈને આવતા જૂન 2027 સુધીનો સમય એમના લગ્નના પાક્કા યોગ છે, એટલી સગાઈ તો થઈ જ જશે. અને ઉપાય રૂપે ખાલી એ જો ચંદ્રનું મોતી ધારણ કરે, દર પૂનમે ચંદ્ર આકાશ કે બાલ્કની ક્યાંય પણ જ્યાં ચંદ્રની ચાંદની પડતી હોય, રોશની પડતી હોય, ત્યાં ચાંદીના પાત્રમાં પાણી ભરે અને નળના કોઠે પી જાય, એવું દર પૂનમે કરે. પૂનમની રાત્રે તમારે પાણી મૂકવાનું અને બીજા દિવસે નળના કોઠે પી જવાનું. આ એક ઉપાય કરશે તો એમના માટે સારું રહેશે. ઓકે, અમદાવાદથી લકી કોલર વૈભવભાઈ જોડાઈ ચૂક્યા છે. વૈભવભાઈ, જણાવો શું સવાલ છે આપનો, કોના વિશે છે? હા સર, મારું નામ વૈભવ છે અને હું અમદાવાદથી છું. મારો જન્મ સ્થળ અમદાવાદ અને મારી જન્મ તારીખ 3/10/2004 છે. સવારે 5 ને 5 વાગ્યાનો સમય છે. 3/10/2004 અને સવારે 5 વાગે ને 5 મિનિટે 5 મિનિટ. ઓકે, હવે સવાલ જણાવો વૈભવ આપનો. હા સર, એટલે મારે એ જાણવું હતું કે મારે હમણાં BE ઇલેક્ટ્રિકલ 2 મહિના પહેલા પૂરું થયું છે, એટલે આગળ મારા ફ્યુચરમાં નોકરી કેવી મળશે, ગવર્મેન્ટ મળશે કે પ્રાઇવેટ સેક્ટરમાં મળશે, અને ફ્યુચર કેવું છે એ વિશે જાણવું હતું. ઓકે, ગવર્મેન્ટ જોબ માટે ટ્રાય કરી રહ્યા છો? હા. ઓકે, આ પહેલા કોઈ ઉપાય કર્યા છે વૈભવભાઈ આપણે? ના, નથી કર્યો કોઈ ઉપાય. ઓકે,
સારું. કાર્યક્રમ કેટલા વખતથી જુઓ છો? કાર્યક્રમ આ અઠવાડિયાથી જોઉં છું છેલ્લા. ઓકે, ઠીક છે. ચલો, કેવો લાગે છે અમારો કાર્યક્રમ આપને? સરસ સરસ સર. ઠીક છે, સારું. ચાલો, આપની કુંડલીનું વિશ્લેષણ થઈ ચૂક્યું છે. જોઈએ કે આપને પ્રાઇવેટ જોબમાં આગળ સફળતા મળશે કે ગવર્મેન્ટ જોબ માટે ટ્રાય કરી શકીએ કે કેમ, અને કેવું રહેશે આપનું ભવિષ્ય? શ્રદ્ધાબેન, શું લાગે છે? જી, પ્રાઇવેટ જોબમાં અત્યારે છે કે આપને જોબ તો મળી જશે. જોબને લઈને સમય તો સારો ચાલી રહ્યો છે, અને હજુ પછીના અત્યારે સારું રહેશે. વર્ષ પછીનું એકાદ વર્ષ તમને અસંતોષ રહે એવો પણ સમય આવશે. પણ તમારી કુંડલી પ્રમાણે એવું છે કે શરૂના થોડા વર્ષો આપ નોકરી કરો, સરકારી નોકરી સાથેનું જોડાણ પણ બતાવે છે, પણ ભવિષ્યમાં આપ પોતાનો વ્યવસાય કરો અમુક વર્ષ પછી, એવા પણ ખૂબ સારા યોગ છે. અને આપ ઉપાય રૂપે દર શનિવારે સુંદરકાંડના પાઠ કરો તો સારું રહેશે. ઓકે, અમદાવાદથી લકી કોલર હિનાબેન જોડાઈ ચૂક્યા છે. હિનાબેન, જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારી બેબી માટે. જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 5/2/2007. ફરી બોલો આખું, મને કાંઈ જ સમજાયું નહીં. 5/2. હાજી, 5/2/2007. ઓકે, જન્મ સમય કહો. 7:49 7:49 સવારે કે રાત્રે? રાત્રે. ઓકે, અને જન્મસ્થાન કયું છે બેબીનું? એમના અમદાવાદ. ઓકે, બેબીને બહુ ચિંતા લાગે છે. જો ને, હડબડ ગાય થઈ ગયા એકદમ તમે. હા. શું ચિંતા કરો છો કહો તો? પહેલી વાર ટ્રાય માર્યો એટલે. હા, કાંઈ વાંધો નહીં, શાંતિથી વાત કરીશું તમારી સાથે. એકદમ હળવા થઈને બોલો, શું ચિંતા છે બેબીની? એટલે એને ભણવાનું અત્યારે ચાલે છે, એટલે ભણવા ઉપર. અચ્છા, શું ભણે છે? શું ભણે છે? હે, શેમાં ભણે છે તમારી બેબી? ભાઈ ભણે છે ફાર્મડીમાં ભણે છે હાલ. અચ્છા, અને શું આગળ ભણવામાં ધ્યાન દેવાનું છે કે લગ્ન કરવાના? શું કરવાનું? ભણવામાં કેવું રહેશે એવું ભવિષ્ય. ઓકે, એટલું જ જાણવું છે ને, ભણવાનું જ? હા, બસ એટલું જ જાણવું. સારું. કેવી છે ભણવામાં? કેવી છે તમારું? માને છે કે નહીં? આમ તો હોશિયાર પણ થોડું માનતી નહીં મારું પર. હા, મને લાગ્યું જેવું. તમે આટલી ચિંતા કરો, તમારું માને નહીં તો નો જ ગમે ને. માને તો એટલે શું નો માને? ભણવામાં નથી માનતી? ભણવામાં તો માને પણ બીજું નહીં માનતી. ઘરમાં કામ વધારે આવી જાય. ઘરકામમાં મદદ નથી કરતી તમારી દીકરી? બધું એ તો ખરું. અચ્છા, તો માનતી શેમાં નથી? માનતીમાં કોઈ બીજું કહીએ તો ક્રોધે આવી જાય છે. બધા જલ્દી ચડી જાય. ઠીક છે, ક્રોધ આવે છે એમને? હા, ઠીક છે, સારું. ચલો, કાંઈ વાંધો નહીં. આપણે કુંડલીનું વિશ્લેષણ થઈ ચૂક્યું છે. જોઈએ શ્રદ્ધાબેન, આમની દીકરીને આટલો ક્રોધ કેમ આવે છે, અને જે ભણી રહ્યા છે એમાં કેવી સફળતા મળશે, અને ભવિષ્ય કેવું રહેશે? જી જી, થોડા ઇન્ટ્રોવર્ટ હોઈ શકે આપના દીકરી, એટલે બહુ બધા સાથે મિક્સ ન થાય એવું બને. અને આમ પ્રેમાળ છે, એટલે જ્યારે એમની લાગણી દુભાય એટલે એ ક્યાંક બીજે ડાયવર્ટ થાય ને ગુસ્સો નીકળે ઘરમાં, એવું બની શકે. બાકી એમનો એવો મેજર ગુસ્સાવાળો સ્વભાવ છે નહીં. અને ભણવાને લઈને જોવા જઈએ તો ગ્રહો સારા છે. જે કોર્સ કરે છે એ, જેમ ફાર્મડી આપે કહ્યું, તો એ કોર્સ સારો છે એમના માટે. આગળ જતાં એ જ ફાર્મસી કે દવાઓને લગતું કે કંઈ પણ એમાં ઘણા સારી રીતે આગળ આવી શકે એમ છે. જોબને લઈને પણ સારા યોગ છે, અને અભ્યાસને લઈને પણ અત્યારે થોડુંક એવું લાગે કે એ નથી ભણતી, વાત નથી માનતી, કે અભ્યાસ બરોબર નથી થઈ રહ્યો. પણ એ પણ લગભગ 2027ના અંત પછીનો જે સમય છે એમાં પાછું એમનું ભણવાનું પણ ખૂબ સરસ રીતે આગળ વધે એવું બને. ખાલી એમને એક સરસ્વતી સ્તોત્રના પાઠ કરો, અને એ શક્તિની પૂજા કરે, કોઈ પણ દેવી, અંબેમાં કોઈ પણ શક્તિની એ પૂજા કરે નિયમિતપણે, તો સારું ભવિષ્ય એમનું ખૂબ સારું છે. ઓકે, બરોડાથી ભરતભાઈ જોડાઈ ચૂક્યા છે. ભરતભાઈ, બોલો, કોના વિશે સવાલ છે? બસ મજા. જય શ્રી કૃષ્ણ. હે, શું કહો છો? મારા સાજ વિશે પૂછવું હતું. સારું. જન્મ તારીખ જણાવો. 6/11/97. 6/11/1997. જન્મ સમય શું છે? રાત્રે 11:20. રાત્રે 11:20. અને જન્મસ્થાન વડોદરા. ઠીક છે, જણાવો શું સવાલ છે? એટલે જોબ અને મેરેજ માટે. ઓકે, શું ભણ્યા છે એવો? એ અત્યારે M.Com પ્લસ MBA કરે છે. M.Com તો થઈ ગયો છે, MBA કરે છે. ઓકે, જોબ પણ ચાલુ છે. હા, પણ મેરેજ નું અને જોબમાં કઈ રીતે સિક્યુરિટી છે? ઓકે, જે જોબ ચાલુ છે એમાં સારું રહે અને લગ્નનું ગોઠવાઈ જાય, બરાબર ને? હા. ઠીક છે, સારું. ચલો જોઈએ બંને માટે શું યોગ લાગી રહ્યો છે. શ્રદ્ધાબેન, ને શું ઉપાય થઈ શકે? જી, જોબને લઈને સમય સારો છે અત્યારે. એમાં એટલે કોઈ પ્રતિકૂળતા પણ નથી અને કોઈ મોટો લાભ પણ નથી. એવી રીતે અનુકૂળ એક સમય ચાલી રહ્યો છે. પણ લગ્નને લઈને હજુ થોડું વિલંબ બતાવે છે. માર્ચ 2028 પછીનું જે સવા વર્ષ છે
એ લગ્ન એમાં એમના પાક્કો લગ્ન યોગ બને છે તો ત્યારે લગ્ન થાય. અને ઉપાય રૂપે એક બસ દર શનિવારે 21 લવિંગની માળા હનુમાનજીને ચઢાવે તો આગળ જતાં સારું છે. રાજકોટથી હિતેશભાઈ જોડાઈ ચૂક્યા છે. હિતેશભાઈ જણાવો, કોના વિશે સવાલ છે? મારી ડોટર માટે. જન્મ તારીખ જણાવો. 19/3/2024 અને સમય રાત્રે 11 વાગ્યાનો. ઓકે, અને જન્મસ્થાન કયું છે? રાજકોટ. અચ્છા, 2-3 વર્ષની થઈ નથી તો 2-2.5 વર્ષની. ઓહો, બહુ વહેલું પૂછી લીધું. શું પૂછવું છે તો કહો. એના સ્વાસ્થ્ય માટે અને બહુ વધારે પડતી શું કહેવાય તોફાની મીન્સ કે વધારે પડતું ઓલું વધારે છે એટલે. અચ્છા, તો એની માટે. જન્મ સમયે કંઈ તકલીફ થઈ હતી? જન્મ સમયે તો કાંઈ નહોતું થયું. અચ્છા, તો શું શારીરિક રીતે શું તકલીફ શું આવે છે સ્વાસ્થ્યને લઈને? વારંવાર બીમાર પડી જાય છે. ફિઝિકલી સ્ટ્રોંગ છે તો પણ થોડાક ટાઈમે બીમાર પડી જાય છે. અચ્છા, ડોક્ટર અને શું બહુ કહે છે? વધારે પડતી તોફાન છે મીન્સ કે કોઈનું માને નહીં એવું. એમ તમને જગાડે છે રાત્રે? જગાડવાનું તો ઠીક છે પણ તો પણ શું આમ થોડું એમને સારું લાગે એવું કઈક. અચ્છા, મોબાઈલ બતાવો છો? પોતે મોબાઈલ બતાવો શાંત થઈ જાય છે? શું કહો છો? મોબાઈલમાં મોબાઈલ બતાવો તો શાંત થઈ જાય છે? હા, તો શાંત થઈ જાય. હા, આજકાલના બધા જેન આલ્ફા છોકરાઓ તો એવા છે ને, પણ મોબાઈલ ઓછો બતાવો, એ મારા તરફથી ઉપાય તમને. ઠીક છે, ચાલો. હવે તો બહુ નાની છે ઉંમરમાં અને તોફાન એમના જે થઈ રહ્યા છે તો એક પિતા તરીકે એન્જોય કરો. અને સાથે સાથે કુંડલીને લઈને આપણે વિશ્લેષણ કરે છે શ્રદ્ધાબેન કે આટલા નાના બાળકમાં જે તોફાન હોય અને જે સ્વાસ્થ્યને લઈને તકલીફ છે એને લઈને ચોક્કસપણે ઉપાય આપે કરવાના રહેશે. તો શ્રદ્ધાબેન શું લાગે છે? જી, એક તો થોડું સ્વભાવે જિદ્દી, થોડું પોતાનું ધાર્યું કરનાર તો થશે જ આપના દીકરી. સ્વાસ્થ્યને લઈને અત્યારે સમસ્યાઓ છે, થોડી ઘણી રહેશે. લગભગ 2027નું આખું વર્ષ ત્યાં સુધી ક્યાંક આપને કોઈને કોઈ કમ્પ્લેન સ્વાસ્થ્યને લઈને રહેશે એવો સમયગાળો ચાલી રહ્યો છે. પણ ઓવરઓલ જોવા જઈએ તો એમની હેલ્થ સારી છે. એક ખાલી એમને ભવિષ્યમાં પાચન ક્રિયા એટલે પાચનના કોઈ પણ ડાયજેશનના પ્રોબ્લેમ હેલ્થના ન થાય એ ખાલી ધ્યાન રાખવાનું છે. બાકી કોઈ મેજર હેલ્થ ઇશ્યુ નથી અને હજુ 2027 સુધી સારું છે. 28થી એમની તબિયતમાં સુધારો એટલે તમને આ બધી જે કમ્પ્લેન્સ છે એ નહીં રહે. અને ખાસ એક તો જ્યારે હજુ તો બહુ જ નાની છે પણ સૂર્યનારાયણને જળ ચડાવે એ નિમિત્ત એવું પહેલેથી જ આપ ટેવ પાડજો. અને એ સ્તુતિ હોય કે ત્યારે રોજ એને ઓમ ત્ર્યંબકમ યજામહે એ જે શ્લોક છે એ રોજ આપ સંભળાવો, મોબાઈલમાં ચાલુ કરી દો કે નિયમિત પણ એ સાંભળે અને પછી ધીરે ધીરે આવડી જશે તો એ બોલવા પણ લાગશે. તો એ એક ટેવ આપ પાડી શકો છો. ઓકે, ચલો. આપ આપના સવાલ આગળ પણ પૂછી શકશો અને ચોક્કસપણે આપને ઉપાય પણ જણાવીશું કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન. રોકાઈશું બ્રેક માટે. તો આપણે આજે પ્રદોષ વ્રતની વાત કરી રહ્યા છીએ ને શ્રાવણ માસની અંદર તો અનેકવિધ વ્રતો છે. આમ તો વ્રતોનો જ મહિમા કહેવાય છે અને આ તમામ ઉપાયો આ વિશે આપણે જાણી લીધું છે. હાલ લકી કોલર સુધાબેન મારી સાથે જોડાઈ ચૂક્યા છે. સુધાબેન, જણાવો કોના વિશે સવાલ છે આપનો? હેલો. હાજી સુધાબેન, બોલો. કોના વિશે? મારા બાબા માટે પૂછવું હતું. જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ હા, મારી સાથે ફોનમાં વાત કરજો. ટીવી જોઈને બોલશો તો વાર લાગશે. 27/5/2000. 27/5/2000. જન્મ સમય શું છે? રાત્રે 2:35. ઓકે, અને જન્મસ્થાન? જન્મસ્થાન બોટાદ. ઓકે, જણાવો શું સવાલ છે? થોડુંક આમ કામ ધંધામાં હોશિયાર છે હા, પણ કામ ધંધો આગળ ચાલતો નથી, પૈસા દેખાતા નથી અને લગ્ન બાબતે પૂછવાનું હતું. અચ્છા, તો બાકી છે લગ્ન? હા, મેરેજ બાકી છે બાબાના. અચ્છા, શેનો કામ ધંધો કરે છે? અત્યારે તો કાચનો ધંધો છે. કાચનો? હા, કાચનો ધંધો છે. તો અત્યારે સારું ચાલે છે? હા, એમાં આમ પૈસા દેખાતા નથી. અચ્છા, પણ પૈસા આવે છે ખરા? આમ દેવું થોડું વધી ગયું છે. અચ્છા, દેવું થઈ ગયું છે માથે. ઠીક છે, તો આ પ્રદોષનું વ્રત બી હમણાં સૂચવ્યું હતું મેડમે, એ બી કરજો. તમારી કુંડલી જોઈને બીજું વિશ્લેષણ પણ કે એ ઉપાય તમે કરશો કે તમારો દીકરો કરશે? હા, હું કરીશ ને. કેમ, દીકરા પાસે નહીં કરાવો? હા, કરાવીશ, એની પાસે પણ કરાવીશ. હા, કારણ કે કુંડલીની ડિટેલ તો તમે દીકરાની આપી છે. દીકરાને કહેજો થોડુંક કરે. હો, હા હા, ઠીક છે. શ્રદ્ધાબેન, શું ઉપાય હોઈ શકે? જી, એકદમ યોગ્ય સમયે આપે પ્રશ્ન પૂછ્યો છે કે જો દેવું થઈ ગયું હોય તો મંગળવારે આવતી પ્રદોષ જે છે એમાં તમે પૂજા કરી શકો છો. એનાથી જો આપનું દેવું હોય તો એ દૂર થાય. ઓમ ઋણ મુક્તેશ્વરાય નમઃ એ મંત્રની માળા કરીને આપ પૂજા કરશો
તો ધીરે ધીરે ફિનાન્શિયલ સિચ્યુએશન આપની સુધરતી જશે. અને લગ્નનો યોગ જોવા જઈએ તો 2028નું વર્ષ એમના લગ્નનું વર્ષ છે. ઓકે, ચલો. ઉપાય કરવાથી ચોક્કસપણે પરિણામ મળતા હોય છે અને ઉપાય કરશો તો ચોક્કસપણે આપને તેના ફળ પણ જોવા મળશે. અને આજે ખૂબ સુંદર મજાના ઉપાય આપ સુધી પહોંચાડ્યા છે બદલ શ્રદ્ધાબેન આપનો ખૂબ ખૂબ આભાર. તો આવતીકાલે ફરી મળીશું 1:20 આપ જોવાનું ચૂકશો નહીં. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો9.